હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો આજે આપણે આગળના વિડીયોની અંદર જે આગળનું ચેપ્ટર બાકી હતું, ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતા, તેને ત્યાંથી આગળ વધારીશું. ટોટલ ચેપ્ટર કેટલા માર્ક્સનું? 9. એમસીક્યુ કેટલા? 3 માર્ક્સના. થિયરી કેટલી? 6 માર્ક્સની. બહુ જ મહત્ત્વનું ચેપ્ટર કહેવાય, બરાબર. તો જે આપણે દ્વિસંકરનો પ્રયોગ અટકાયો હતો ત્યાંથી જ આગળ જઈશું. અહીં સુધી આપણે ગયા વિડીયોમાં લીધેલું. હવે સહલગ્નતાના પુનઃસંયોજન. હવે આ જે છે ટોપિક એ થોડુંક અઘરું પડે છોકરાઓને સમજવા માટે, વિદ્યાર્થીઓને. આમ તો સહેલો જ છે. મોર્ગન નામનો વૈજ્ઞાનિક હતો. મોર્ગન એટલે પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા. મેન્ડલ જનીન વિદ્યાના પિતા, પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા કહેતો મોર્ગન. થોમસ હન્ટ મોર્ગન, આખું નામ એવું થાય. થોમસ હન્ટ મોર્ગન, TH મોર્ગન, આખું નામ એમનું એવી રીતે થશે. એમને આ પ્રયોગ કર્યો હતો, મધમાખી ઉપર પ્રયોગ કરેલો હતો. અને એ સમજાવવા માગતા હતા કે સહલગ્નતા કોને કહેવાય, પુનઃ સંયોજન કોને કહેવાય. સહલગ્ન જનીનો, પહેલાં તો આપણે એ વાક્ય સમજવું પડે. સહલગ્ન જનીનોનો મતલબ એવો થાય, એક મિનિટ સર, હું શું કહું છું, આપણે પેલું અહીંયા લખવાનું હતું ને, અહીંથી લેવું પડશે આજ ને? હા, ઓકે સર, સ્ટાર્ટ. સહલગ્ન જનીનો એટલે શું? સહલગ્ન જનીનોનો મતલબ એવો થાય કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનો, એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોને સહલગ્ન જનીનો કહેવાય. જો આ એક રંગસૂત્ર છે, બરાબર. હવે આ રંગસૂત્રની અંદર અહીંયા સેન્ટ્રોમિયર આવે, એ તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા સેન્ટ્રોમિયર આવશે. અહીંયા આવશે જનીન A, જનીન B, જનીન C. તો એક જ રંગસૂત્ર ઉપર 3 જનીનો આપ્યા, A, B, C. તો આ ત્રણેય જનીનો જે આવેલા છે એના સહલગ્ન જનીન કહેવાય, સહલગ્ન જનીન તરીકે ઓળખાય. સહલગ્નતા એટલે શું? સહલગ્નતા એટલે આ જનીન A અને જનીન B એકદમ નજીક નજીક છે, રાઈટ? જનીન A અને જનીન B કેવા છે? એકદમ નજીક નજીક. માટે એમની સહલગ્નતા વધારે હોય, આકર્ષણ બળ વધારે હોય. જ્યારે જનીન A અને જનીન C એમની વચ્ચે અંતર થોડુંક વધારે છે, માટે A અને C વચ્ચે સહલગ્નતા A અને B કરતાં ઓછી છે. સમજી ગયા હું શું બોલ્યો? એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોને સહલગ્ન જનીનો કહેવાય. જનીન A અને જનીન B તેમજ જનીન C સહલગ્ન જનીનો કહેવાય. સહલગ્નતાનો મતલબ A અને B વચ્ચે અંતર ઓછું હોવાથી સહલગ્નતા વધારે, આકર્ષણ બળ વધારે, માટે ઝડપથી છૂટા ના પડે. A અને C વચ્ચે સહલગ્નતા A અને B કરતાં ઓછી. સમજી ગયા? હવે એક સૂત્ર યાદ રાખજો, સહલગ્નતા પુનઃસંયોજન. પહેલાં તો આ શબ્દ જોઈએ, પુનઃસંયોજન ચલે છે 1 સહલગ્નતા. આ સમજી જશો તો ઘણું બધું આવડશે. પુનઃસંયોજન એટલે વ્યતિકરણનો એક પ્રકાર થયો. વ્યતિકરણ એટલે નવા જોડાણો બનવા. પુનઃસંયોજનનો મતલબ પણ નવા જોડાણો બનવા. બે અલગ અલગ રંગસૂત્રો વચ્ચે જનીનોની અદલા બદલી થવાની જે ક્રિયા થઈ એને વ્યતિકરણ કહેવાય. અને આ વ્યતિકરણથી જે નવા જોડાણો ઉત્પન્ન થયા એને પુનઃસંયોજન કહેવાય. તો પુનઃસંયોજન, સહલગ્નતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ કે પુનઃસંયોજન વધુ, સહલગ્નતા ઓછી. સહલગ્નતા વધુ, પુનઃસંયોજન ઓછું. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવે એ સમજાવવા માટે મોર્ગને આ પ્રયોગ કરેલો હતો. તમે ધ્યાનથી જોઈ લો, ક્રોસ A અને ક્રોસ B બંને અહીંયા આપેલા છે. MCQ પૂછાય ઘણી રીતે. ક્રોસ A ની અંદર તમે ધ્યાનથી જુઓ, YW તમે જોઈ શકો છો અહીંયા, YW. આ જે YW છે અહીંયા, અને Y+W આ પ્રભાવી છે. વન્ય પ્રકારનો મતલબ શું થાય? વન્ય પ્રકાર એટલે 100 માંથી 90 માખી, 100 માંથી 90 માખી જે હશે એનો આંખોનો રંગ બદામી, શરીરનો રંગ બદામી અને આંખો પીળા રંગની હશે. બસ તરીકે ઓળખજો, બદામી અને સફેદ, રાઈટ. બસ એટલે શું થાય? બદામી અને સફેદ. અહીંયા આવશે બસ ને, અહીંયા પીસ છે ને, પીસ. બલા આવશે, બલા. લાલ આવશે, લાલ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર કહું છું, હું અહીંયા રફ કરી દઉં પહેલાં. હવે જુઓ, અહીંયા ફરીથી આપણે વાત કરીએ. અહીંયા પીસ, પીસ એટલે સમજી ગયા, પીસ એટલે પીળા અને સફેદ. અહીંયા વન્ય પ્રકારમાં આવશે બલા. બલાનો મતલબ થાય બદામી અને લાલ. પાકું, બદામી અને લાલ. મતલબ કે વન્ય પ્રકારમાં શું કીધું? વન્ય પ્રકારનો મતલબ શું થાય કે 100 માખી લીધી હોય આપણે, તો 100 માંથી 90 માખી કેવી હશે? બલા એટલે કે પ્રભાવી. અને 10 માખી કેવી હશે? પીસ.
मतलब કે પીળો અને સફેદ રંગ ધરાવતી હશે। હવે ધ્યાનથી સાંભળો, અહીંયા જે પીળા અને સફેદ રંગ માટેના જનીનો છે, અહીંયા તમે ધ્યાનથી જોઈ લો, એટલે બદામી અને લાલ રંગના જનીનો છે, એકદમ નજીક છે, એકદમ નજીક છે। સહલગ્નતા વધારે છે, માટે એની અંદર ધ્યાનથી જુઓ પુનઃસંયોજન ઓછું છે। સહલગ્નતા વધુ છે માટે પુનઃસંયોજન ઓછું છે, જોઈ લો એકદમ નજીક છે। જ્યારે અહીંયા તમે જુઓ આની અંદર W અને M, W+ અને M, અહીંયા સહલગ્નતા ઓછી છે માટે પુનઃસંયોજન વધારે છે। બરાબર, તો આપણે આ સમજાવવા માંગતા હતા જે મોર્ગન હતા એ। ઓકે, નેક્સ્ટ, તો આ પ્રયોગ આના વિશે આપેલો છે। હવે પિલિયોટ્રોપી સૌથી મહત્વનો પ્રશ્ન, 2 ગુણમાં પૂછાય। પિલિયોટ્રોપી એટલે શું? તો આપણે અત્યાર સુધી એવું જોયું કે જનીનો એક જ સ્વરૂપ, પ્રકાર અથવા તો લક્ષણ ઉપર અસર કરતા હશે। એક જનીન એક લક્ષણ, એક જનીન એક લક્ષણ, પરંતુ અહીં તમને એવું લખે છે કે કેટલાક ઉદાહરણ આપણને એવા મળતા હશે કે એકલ જનીનનો મતલબ શું થાય? એક જનીન એક કરતાં વધારે લક્ષણો દર્શાવતા હોય, સ્વરૂપલક્ષી એટલે કે જેને જોઈ શકાય તેવા લક્ષણો દર્શાવતા હોય તેને પિલિયોટ્રોપિક જનીન તરીકે ઓળખાય। એવા જનીનો પિલિયોટ્રોપિક તરીકે ઓળખાય। બરાબર, એનું ઉદાહરણ તમને અહીં આપેલું છે ફિનાઇલ કીટોન્યુરિયા, PKU તરીકે પણ ઓળખાય છે ફિનાઇલ કીટોન્યુરિયા। બરાબર, તો આ મોઢે કરી નાખજો, બહુ સરસ મજાનો પ્રશ્ન છે। લિંગ નિશ્ચયનમાં આ આકૃતિ બહુ જ મહત્વની છે। લિંગ નિશ્ચયનમાં શું કહે છે? જેમ કે આ માનવ લિંગ નિશ્ચયન આપેલું છે, આ જે નાનું જનીન છે Y છે અને X છે, XX માદા હોય તો XX, નર હોય તો XY, કીટકોમાં પણ આવું જોવા મળે છે। બરાબર, આ મધમાખી છે, પક્ષીઓમાં ઊંધું છે, આપણે અહીં જોવાનું છે। અહીંયા તમે ધ્યાનથી જુઓ, નર વિષમયુગ્મી છે, માદા સમયુગ્મી છે, એમાં અહીંયા ઊંધું છે। પક્ષીઓની અંદર શું થયું? તો માદા વિષમયુગ્મી છે ZW, આ પ્રશ્ન પૂછાય। એટલે કે એની અંદર 2 પ્રકારના અંડકોષો બને। 2 પ્રકારના અંડકોષોમાં અડધા Z હોય અને અડધા W વાળા હોય। જ્યારે નર કેવો છે? સમયુગ્મી, બધા શુક્રકોષો એક જ પ્રકારના, એટલે કે એક જ પ્રકારનું જનીન પ્રકાર ધરાવતા હોય તેવા એમ। બરાબર, અને આ મધમાખીમાં લિંગ નિશ્ચયન આપેલું છે, આ પૂછાય। હેપ્લોઇડ ડિપ્લોઇડ તરીકે ઓળખાય રહ્યું। આની અંદર શું કીધું કે માદામાં 32 આવેલી હોય સંખ્યા રંગસૂત્રોની, એની અંદર અડધી ગણ થયું, એટલે 2 પ્રકારના અંડકોષો બન્યા, એકમાં 16, બીજામાં 16। આની અંદર નરમાં શું થાય? સંભાજનથી શુક્રકોષો બન્યા। હવે ધ્યાનથી સાંભળજો, જો આ 16 અંડકોષનું આ 16 શુક્રકોષથી ફલન થાય તો શું ઉત્પન્ન થાય? 32 થઈ સંખ્યા, તો માદા કહેવાશે। અહીંયા X કે Y મહત્વનો ભાગ ભજવતી નથી, અહીંયા મહત્વનો ભાગ ભજવે છે સંખ્યા। બરાબર, જે નર વધ્યો, જે અહીંયા આ તમે જોઈ શકો છો કે ભાઈ 16 રંગસૂત્ર ધરાવતું એક અંડકોષ છે, તો સીધું જ અસંયોગી જનન મતલબ ફલનની ક્રિયા વગર જ સીધું નરનું રૂપાંતર થઈ જાય। બરાબર, હા, તો કેટલીક મધમાખીમાં આવું થઈ શકે છે। આ જે અહીંયા આપેલા છે વંશાવળી માટેના સંકેતો છે, મોઢે કરી નાખવાના છે, તેનો મતલબ શું થાય? નોર્મલ હોય, નર માટે તમે જુઓ ચોરસ લંબચોરસ તરીકે દર્શાવાય, માદા માટે ગોળ તરીકે દર્શાવાય છે। જો આમાં રંગ પૂરેલો હોય તો રોગી કહેવાય, અડધો રંગ પૂરેલો હોય, અડધો ના પૂર્યો હોય તો પછી આને આપણે કહીશું વાહક તરીકે ઓળખાણ આપીશું। બરાબર, મતલબ શું થયો? ઉભા રહો। હવે આ રીતે મેં કહું છું, આ નર છે, બરાબર, સામાન્ય નર છે, પણ મારાને વાહક બતાવવો હોય તો આ રીતે આવશે। નોર્મલી નર વાહક નહીં હોતા, પણ આ તો મેં દોરી કાઢ્યું એટલા માટે કહું છું। ચલો જોઈ લો, આપણે એક માદાની વાત કરીએ। આપણે આ માદા છે, આવી માદા નોર્મલ માદા કહેવાય, પણ જો આની અંદર અડધું આ રીતે ભરેલું હોય, કેટલીક વાર આવી રીતે કરતા હોય, રંગ નહીં કરતા, અડધું ડિઝાઇનવાળું, અડધું ડિઝાઇન વગરનું, તો વાહક તરીકે ઓળખાય। બરાબર, તો આ જે બધી સંજ્ઞાઓ છે એ મોઢે કરી નાખજો। ચલો આગળ જઈએ। રંગઅંધતા આપણે એક મહત્વનો ટોપિક છે। રંગઅંધતા એટલે શું? રંગ પારખવાની ક્ષમતા ઓછી થઈ જવી। મોટાભાગે નરની અંદર લાલ અને લીલો આ રંગ પારખવાની ક્ષમતા ઓછી હોય, બધા નરમાં નહીં, પણ નરની અંદર મેક્સિમમ આવું થાય। માદાની અંદર બહુ ઓછા પ્રમાણમાં હોય, નરમાં 8%। તમને અહીંયા બતાવેલું છે કે ભાઈ 8% જે હશે, જોઈ લો, 8% નરમાં અને 0.4% માદામાં, મતલબ કે માદાની અંદર શૂન્ય, રંગઅંધતા જોવા જ નહીં મળતી એમ કહી શકીએ આપણે। કેમ? કારણ કે રંગઅંધતા માટેના જનીનો X લિંગી રંગસૂત્ર પર આવેલા હોય, માદા પાસે 2 X લિંગી રંગસૂત્ર આવેલા હશે। બરાબર, હવે ગમે તે એકમાં સામાન્ય પ્રભાવી જનીન આવે અને એકમાં સ્મોલ જનીન આવે, એટલે કે પ્રછન જનીન આવ્યું તો પછી એ વાહક કહેવાય। જો હું તમને શું કહેવા માગું છું, હું એમ કહું છું કે આ માદા છે અને માદાનું જનીન બંધારણ આવું છે। જો
બરાબર. કલર બ્લાઇન્ડ એટલા માટે સી લીધું છે આપણે. એમાં કેપિટલ સી પ્રભાવી અને સ્મોલ સી કેવું છે? પ્રચ્છન્ન. બરાબર. કેપિટલ સી પ્રભાવી મતલબ કે સામાન્ય છે, મતલબ કે એની પાસે સામાન્ય જનીન છે અને એક રોગવાળું પણ છે, માટે આના કેવી કહેવાતી હશે? વાહક માદા કહેવાય. જ્યારે નરમાં તો શું થતું હશે? ખાલી એક જ પ્રકારનું આવે, એક જ લિંગી રંગસૂત્ર આવે, એક્સ. બરાબર. એક જ લિંગી રંગસૂત્ર આ જોવા મળતું હશે, માટે એની અંદર કાં તો પછી એ રોગી થાય એટલે કે રંગ અંધત્વ બને, કાં તો પછી એ સામાન્ય થાય. બરાબર. આ વાક્ય યાદ રાખી લેજો. આવું ને આવું હિમેફિલિયામાં એક બીજી મહત્વની વસ્તુ એવી છે કે ભાઈ જે માદા હોય એમાંથી પુત્રમાં અને જે પિતા હોય એમાંથી રોગના જનીનો પુત્રીમાં જાય છે. બરાબર. આ વાક્ય બરાબર ધ્યાનથી સાંભળી લેજો. આગળ આ રંગ અંધત્વની જે ચાર્ટ છે આપણો, એમાં એક સામાન્ય માહિતી આપી દઉં કે માદા વાહક છે, માદા વાહક અને પિતા સામાન્ય. તો સંતતિ કેવી? મતલબ કે હું તમને દોરીને બતાવું. માદા વાહકનો મતલબ આ રીતે થાય. આવું થયું. નાનું બતાવું છે એટલે પ્રચ્છન્ન સમજી લેજો. અને પિતા સામાન્ય છે માટે આવા છે. હવે આમની સંતતિ કેવી? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે જોવું હોય તો આવું બંધારણ તમારે ફટાફટ દોરી કરવાનું. તો અહીંયા સામાન્ય પુત્રી આવી જશે. સામાન્ય પુત્રી આવે કે ના આવે? બરાબર. પછી આ અંડકોષ હોય અને આ શુક્રકોષથી ફલન થાય તો સામાન્ય પુત્ર આવશે. હવે આ આવ્યું જુઓ જનીન જે હશે રોગવાળું, એ જનીન આવ્યું. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આવું થયું તો વાહક પુત્રી બનશે, કાં તો પછી રોગી પુત્ર બનશે, એટલે કે રંગઅંધ પુત્ર બનશે. બરાબર. તો આ રીતે કનેક્શન દ્વારા તમારે જવાબ આપી દેવાનો. આ પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે. આપણે હવે આગળ આ હિમેફિલિયા આપેલું છે એમાં પણ આવું જ છે, કેમ કે એના માટેના જનીનો પણ કેવા છે? એક્સ લિંગી રંગસૂત્રો પર જોવા મળતા હશે. એટલા માટે અહીંયા તમારે આ યાદ રાખવાનું છે કે ભાઈ જે રાણી વિક્ટોરિયા હતી એમના આ પ્રોબ્લેમ હતો, માટે એમની જે વંશાવળી દોરીએ આપણે તો એમાં જેટલા પણ કેટલાક વારસદારો હતા એમાં હિમોફિલિક વારસો જોવા મળે. હિમોફિલિકનો મતલબ શું થાય? હિમોફિલિકનો મતલબ એવો થાય કે લોહી જામતું નથી. નોર્મલી તમને કે મને કંઈક પ્રોબ્લેમ થાય, ઈજા થાય તો લોહી થોડી વાર પછી બંધ થઈ જાય. અહીંયા લોહી બંધ થતું નથી, કારણ કે એક પ્રોટીન એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નામનું જે કારક કહીએ આપણે એ હોતું નથી, ગેરહાજર હોય છે. માટે એમની અંદર લોહી ગંઠાવાની જે ક્રિયા હોય એ વિલંબિત થાય અથવા તો મોડી, એટલે કે હા નથી પણ ગંઠાતું કેટલીક વાર, પરિણામે લોહી ના ગંઠાય તો શું થાય? પ્રોબ્લેમ ઊભો થાય. તો એવા રોગને કહેવાય હિમોફિલિયા. બરાબર બાળકો. હવે આનો એક આ ચેપ્ટરનો ત્રીજો વિડીયો પણ બનાવવો પડશે, કેમ કે આ ચેપ્ટરની અંદર આટલું તો પતશે નહીં, હજુ તો આગળ આવે જ છે. તો આપણે નવા ચેપ્ટરમાં નવા વિડીયોની અંદર આગળ ફરતી આ ચેપ્ટરને આગળ વધારીશું. બરાબર. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ઓકે બાળકો.